वेरावल में श्रावण मास के अवसर पर शिव उपासना यज्ञ, श्रद्धा और आस्था का अनूठा संगम। वेरावल पाटन की प्रतिष्ठित लधु रुद्रप्रयाग सेवा समिति द्वारा श्रावण मास में शिव उपासना यज्ञ का आयोजन किया जा रहा है, जिसकी शुरुआत रविवार 27 जुलाई 2025 से होगी। वर्ष 1985 से निरंतर धार्मिक सेवाओं में लगी इस समिति द्वारा आयोजित इस यज्ञ में मुख्य आचार्य श्री भास्कर भाई जोशी के सानिध्य में भगवान सोमनाथ की विशेष पूजा अर्चना होगी। आयोजन 3 अगस्त, 10 अगस्त और 17 अगस्त को भी जारी रहेगा। यदि संभव हो पाया तो ब्रह्माकुंड पर सुबह से शाम तक भव्य धार्मिक कार्यक्रम भी प्रस्तावित है। श्रद्धालु पहले आओ पहले पाओ के आधार पर यजमान बनकर इस आयोजन में सहभागी हो सकते हैं। आयोजन से जुड़ी जानकारी के लिए भास्कर भाई जोशी, नवनीत भाई उपाध्याय और महेश भाई जोशी से संपर्क किया जा सकता है। कार्यक्रम की जानकारी पत्रकार योगेश भाई सती कुंवर ने साझा की। वहीं ब्यूरो चीफ मीनाबेन रमेश भाई जाधव ने इसे पुष्ट किया। હું ભાસ્કરભાઈ જોશી, મારું જન્મસ્થળ પ્રભાસ પાટણ સોમનાથ, મારો અભ્યાસ પોરબંદરમાં રેલવે સ્ટેશનની બરોબર સામે આવેલી માણેકબાઈ સંસ્કૃત પાઠશાળામાં છેલ્લા લગભગ 8 થી 9 વર્ષ સુધી રહી અને ત્યાં વેદ વ્યાકરણ સાહિત્ય સહિતના સંસ્કૃતના ઉચ્ચ અભ્યાસક્રમો સદગુરુઓ પાસેથી શિક્ષણ મેળવેલ છે। છેલ્લા લગભગ 3.5 દાયકાથી અહીંયા વતન વેરાવળ સોમનાથની અંદર સ્થિર છું। અમારી વેરાવળ ખાતેની એક લઘુરુદ્ર યાગ સેવા સમિતિ છે, તેના દ્વારા છેલ્લા 3-3.5 દાયકાથી ભગવાન મહાદેવની પૂજા અર્ચના અને વંદના કરવામાં આવે છે। કોઈપણ પ્રકારના ફંડફાળા વગર, કોઈપણ પ્રકારની ખોટી પ્રવૃત્તિ વગર આ પદ્ધતિ યજ્ઞની જે છે એ પ્રતિ શ્રાવણ માસ એટલે કે દર શ્રાવણ માસમાં દર રવિવારે સવારથી સાયંકાળ સુધી આ યજ્ઞ થાય છે। લઘુરુદ્ર યાગ સેવા સમિતિના અમારા તમામ મિત્રો, તમામ સભ્યો સાચા અર્થમાં સેવાભાવી છે। સમાજમાં એક સારો મેસેજ જાય અને અણિશુદ્ધ કાર્ય થાય, વેદોક્ત પદ્ધતિથી, શાસ્ત્રોક્ત પદ્ધતિથી આવા સત્કાર્યો આપણા વેરાવળ શહેરની અંદર આ થાય છે। એટલે હું એવું ઈચ્છું છું કે બને ત્યાં સુધી શ્રાવણ માસ છે, આ શ્રાવણ માસ છે, આ શ્રાવણ માસની અંદર પણ ક્રમશઃ 4 રવિવાર આવે છે અને 4 રવિવારની અંદર વેરાવળની અંદર પ્લસ બહારગામથી પણ ઘણા બધા પરિવારો આવે છે અને આ યજ્ઞનો લાભ બહોળી સંખ્યામાં બહુ આધ્યાત્મિકતાની લાગણી સાથે એ લાભ લે છે। આપ સૌને મારી વિનંતી છે કે બને ત્યાં સુધી દર રવિવારે સવારથી સાયંકાળ સુધીની અંદર યોજાનારા આ યજ્ઞની અંદર તેમના દર્શનનો લાભ પણ બ્રહ્મકુંડ ખાતે આવી અને તમે લેજો। વિશેષ કંઈ ન કહેતા બસ આટલા એક સારા આધ્યાત્મિક સમાચાર છે એ આપને આપું છું। જય મહાદેવ। લઘુરુદ્ર યજ્ઞ સેવા સમિતિ લગભગ 1985 આજે 40 વર્ષ થશે। આ ચાલુ વર્ષ સુધી 1985થી હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન વેરાવળ ધર્મ સમાજ લઘુરુદ્ર યજ્ઞ સેવા સમિતિ કરે છે। બહુ જ સુંદર આયોજન છે। એમના આચાર્ય તરીકે સોમનાથ પ્રભાસ પાટણથી શ્રી ભાસ્કરભાઈ જોશી પધારે છે। વિશેષ બીજા બ્રાહ્મણો પણ પધારે છે। સવારે લગભગ 8-8:30 વાગ્યાથી પ્રારંભ એ યજ્ઞનો થાય છે, સાંજે 6-6:30 એની પૂર્ણાહુતિ થાય છે। એટલે શાસ્ત્ર સંમત રીતે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આખો યજ્ઞ સંપન્ન કરવામાં આવે છે। આ કાર્ય 40 વર્ષથી ચાલે છે। એટલા માટે આ યજ્ઞ પહેલાં તો શાસ્ત્રમાં જે યજ્ઞની એક પરિભાષા આપવામાં આવી છે કે 5 માણસોના, 5 સભ્યોના સંગઠન દ્વારા શરૂ થનારું સત્કાર્ય, કરવામાં આવતું સત્કાર્ય એને યજ્ઞ કહેવામાં આવે છે। આપણે ત્યાં નેત્ર યજ્ઞ થાય છે, દંત યજ્ઞ થાય છે, જ્ઞાન યજ્ઞ થાય છે। આ શ્રાવણ માસ નિમિત્તે ભગવાન મહાદેવજીની અતિ ઉપાસનાનો આ માસ છે અને એની અંદર સમાજની અંદર દરેક શિવ ભક્તો મહાદેવજીની એક વિશેષ ઉપાસના માટે ઉત્સુક હોય છે। હવે સામાન્ય રીતે આ કાર્ય તમે ઘરે કરો,
આપ આપના ઘરે કરો તો લગભગ 30-35 હજાર રૂપિયાનો એક મોટો ખર્ચ થતો હોય છે. અને એ ભૂત દ્રવ્ય, પૂજાના દ્રવ્ય, મહેમાનોની આગતા સ્વાગતા એ બધું સમાવિષ્ટ કરો તો 35 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. અમારી આ યજ્ઞ સેવા સમિતિ જે છે એ માત્ર 5,500 રૂપિયા, 5,000 ને 500 રૂપિયામાં યજમાને કંઈ કરવાનું હોતું નથી. પોતાની પૂજામાં ઘરે જે નિત્ય પૂજા કરતા હોય છે તે ગણપતિ દાદાની પ્રતિમા, ભગવાન શિવજીનું શિવલિંગ એ લઈ અને યજ્ઞ સમિતિમાં અહીંયા જે જગ્યાએ યજ્ઞ છે બ્રહ્મેશ્વર મહાદેવના મંદિરમાં ત્યાં આવવાનું હોય છે. સમિતિ દ્વારા એને તમામ પૂજા દ્રવ્ય, ભૂત દ્રવ્ય, બપોરે ફલાહાર મિષ્ટાન્ન સહિતનું એ યજમાન પરિવારને ત્યાં આપવામાં આવે છે. એનું કોઈ વિશેષ શુલ્ક લેવામાં આવતું નથી. એટલે સમાજ માટે કે જે સામાન્ય માણસો જે 35-40 હજારનો ખર્ચ કરી શકે એવું નથી, એ લોકો માટે થઈને આ એક બહુ જ ઉજળો અવસર છે. માટે દરેક સમાજના શિવ ભક્તોને અમારી એક વિનંતી છે અને અમારી એક જાણકારી છે કે આપ આપનો સમય આની અંદર આપો. કદાચ યજમાન ન બનવાની ઈચ્છા હોય તો કેવળ આવીને દર્શન કરો તો પણ દર્શનથી પણ કલ્યાણ થશે, પરમ શિવ ભક્તોનું કલ્યાણ થશે. આથી વિશેષ કંઈ ન કહેતા દરેકને જય સોમનાથ.